ચોક્કસથી વડોદરા શહેરમાં પાર્કિંગની સમસ્યાને લઈને ઘણા સમયથી એનું સમસ્યાનું સમાધાન કરવા માટે વડોદરા મહાનગરપાલિકા કાર્યરત છે. તેને ધ્યાનમાં રાખીને 35 જેટલા પ્લોટો પાર્કિંગ માટે એલોકેટ કરવા માટે દરખાસ્ત કરવામાં આવી છે. એ ઉપરાંત નવા પાર્કિંગના માટેના પ્લોટો શોધવા માટે, પાર્કિંગ માટેની જગ્યાઓ શોધવા માટે એલોકેટેડ પાર્કિંગ, પી-એન્ડ પાર્કિંગ, મલ્ટી સ્ટોરી પાર્કિંગ અને પાર્કિંગને લગતી બીજી જે પણ સુવિધાઓ કરવાની થાય એને લગત એ બધી સુવિધાઓ કરવા માટે વડોદરા મહાનગરપાલિકા તરફથી એક પાર્કિંગ માટેની કમિટીની રચના કરવામાં આવનાર છે અને એ કમિટીમાં ઉત્તરોત્તર આમાં નવા પાર્કિંગના સ્પેસ શોધવામાં આવશે અને એને લગત જે પણ કાર્યવાહી કરે છે પોલીસના વિભાગના સંપર્કમાં રહીને કામગીરી કરવામાં આવશે. ચોક્કસથી અત્યારે 35 જેટલા કોર્પોરેશનના પ્લોટો આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે. ત્યારબાદ જરૂર જણાય વધુ પાર્કિંગના પ્લોટો અથવા રસ્તા પૈકીની જગ્યાઓ અથવા તો પે-એન્ડ પાર્કિંગ અથવા મલ્ટી સ્ટોરી પાર્કિંગ કરીને તમામ નાગરિકોને પોતાના એરિયામાં અથવા પાર્કિંગવાળી જ્યાં જરૂરિયાત હોય તેવી જગ્યાઓ પર પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરવા પ્રયત્ન કરવામાં આવનાર છે. ચોક્કસથી શહેર વિસ્તારની અંદર આપ જાણો છો કે કદાચ કોર્પોરેશન માટે પાર્કિંગના પ્લોટ ઉપલબ્ધ નહીં હોય તેવી જગ્યા પર કોર્પોરેશનની જે જગ્યાઓ ઉપલબ્ધ જગ્યાઓમાંથી વિચારણા કરીને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે.